દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપત પુત્રો દાદાના વારસ, આપત પુત્રો દાદાના વારસ. એવી રીતના દાદા ભગવાન કહે છે કે તમને હવે જે આજ્ઞા આપી છે એની અંદર તમારો ઉપયોગ રાખવાનો છે, અને એ ઉપયોગ એને શુદ્ધ ઉપયોગ કહેવાય છે. 1 કલાક જો તમે શુદ્ધ ઉપયોગમાં રહ્યા તો ઇન્દ્ર ભગવાન જેટલું પુણ્ય કમાઈ શકાય છે. બોલો, એટલું બધું પુણ્ય 1 જ કલાકની અંદર પ્રાપ્ત થાય આપણને, શુદ્ધ ઉપયોગ. અને આ શુદ્ધ ઉપયોગ નું સૌથી મોટી વસ્તુ શું છે તો કે એની એક પણ કર્મ બંધાય નહીં. પછી આ ઉપયોગ પોતાનો શુદ્ધ રાખવો એ બહુ મોટો પુરુષાર્થ છે એનો. આપણે જે શુદ્ધાત્મા આપણી દ્રષ્ટિમાં ફિટ થયો છે એનો ઉપયોગ વર્તવો. હવે ઉપયોગ એટલે પોતે નિરંતર એ જાગૃતિમાં રહેવાનું. જેમ આપણે કોઈની જોડે વાતો કરતા હોઈએ, કોઈની જોડે કંઈક કામ કરતા હોઈએ, ત્યારે પણ એ શુદ્ધાત્મા, આપણે શુદ્ધાત્મા એ સતત ઉપયોગ રાખવાનો છે. ઉપયોગ એટલે ક્ષણ વાર પણ પોતાની જાગૃતિમાંથી એ જાય નહીં એવું ગોઠવણી કરવી પડે. શુદ્ધ ઉપયોગ. દાદા કે તમે ઘરની બહાર નીકળો અને તમારી ઓફિસે જવાનું હોય તો તમે ગાડીમાં જતા હો તો રસ્તામાં કેટલાય ઝાડ પાન આવે, ગાય આવે, બકરી આવે, ઇન્ડિયામાં બધું માણસો આવે, બધા ગાડીઓ આવે સામે, બધા માણસો જતા હોય. વચ્ચે સિગ્નલ લાઇટ આવીને ત્યાંય માણસો અવારનવાર જતા આમ ચાલીને, તો તમે બેઠા બેઠા જોયા કરો કે ઓહો ફલાણો માણસ કેવું પહેરીને જાય છે, ફલાણો માણસ શું લઈને જાય છે, આ પેલો આમથી જાય છે ને કરતા આમથી જતો તો હારો, જલ્દી જાત. ઘણી વાર તો આપણે ઊભા હોય તો વિચાર્યા કરે કે સિગ્નલ લાઇટ ક્યારે છૂટીએ તો અહીંથી જઈએ, જલ્દી મારે જવાનું છે, મારે જવાનું છે. બહુ સિગ્નલ લાઇટ આવી. આપણો આખો ઉપયોગ શેમાં વાપર્યો તો કે આ બધો ઉપયોગ સ્લીપ થઈ ગયો કહેવાય, નકામો ગયો. સિગ્નલ લાઇટ ક્યારે ગ્રીન થાય એમાં ગયો, પેલા માણસોની અંદર જોવાનું, બધું વસ્તુઓ જોવામાં, દુકાનના બોર્ડ વાંચવામાં, બધું જાત જાતનો ઉપયોગ જાય. પોતાનો જે શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત થયો છે એને ઉપયોગ કરવાના બદલે એ બધી બહારની મનની અંદર ગમતી વસ્તુઓને જો કર્યા કરી, તો આખો એનો ઉપયોગ કેવો થયો? સ્લીપ થઈ ગયો બધો. અને આ ઉપયોગ જેનો સ્લીપ થયો એને પેલી દશા ઉત્પન્ન થતી નથી. આત્માના ગુણો સાથેની જે દશા હવે ઉત્પન્ન થવાની છે એ અહીંયાથી શરૂઆત થાય છે, ઉપયોગથી. કારણ કે આ શુદ્ધ ઉપયોગ એ પેલા ચિત્તને સંપૂર્ણ શુદ્ધ બનાવવાનું કામ કરી રહ્યો છે. એટલે દાદા ભગવાન કે તમારે શું કરવાનું તો કે ગોઠવણી કરવાની. આ બધા માણસો જતા હોય, ઝાડ પાન, બધા વૃક્ષો હોય, ગધેડું હોય, ગાય હોય, બધાની અંદર શુદ્ધાત્મા જોવાના. આપણે બહાર નીકળ્યા શાકભાજી લેવા માટે, ખરીદવા માટે, ધંધા માટે, તો દરેકની અંદર આપણે જો શુદ્ધાત્મા જોતા જોતા ગયા તો આપણને શુદ્ધ ઉપયોગનું ફળ મળ્યું. વ્યવસ્થિત સમજતા ગયા, શુદ્ધ ઉપયોગ રહ્યો એનું ફળ મળે જાય છે. શુદ્ધ ઉપયોગ એ પોતાની જાગૃતિને કેન્દ્રિત કરવાની હોય છે. આ જગ્યાએ આપણે બિલકુલ ઉપયોગ વગર બધું ફર્યા કરીએ છીએ, એટલે શું થાય? પેલી દશા ઉત્પન્ન થવી જોઈએ, થતી નથી, પછી વાર લાગશે. ખાલી જાગૃતિમાં આવ્યા છે, પણ જ્યાં સુધી પેલો શુદ્ધ ઉપયોગ વર્તે નહીં ત્યાં સુધી સંપૂર્ણપણે ચિત્ત શુદ્ધ થશે નહીં. સમજાય ને? આ બહુ
એ પોતે કહેતા ને કે અમે આખી જિંદગીમાં લાખો રૂપિયા અમે જતા કરેલા, પણ અમારો 1 મિનિટનો શુદ્ધ ઉપયોગ અમે જતો નહીં કરેલો. બહુ મોટો એમનો એક જીવનનો એક્સિડન્ટનો જે સમય હતો. પોતે ગાડીમાં જ્યારે ખંભાત આવી રહ્યા હતા અને આવા સાંજના સમયમાં બરોડાથી ખંભાત આવતા એમને જે ગાડીનો એક્સિડન્ટ થયો અને જેટલા લોકો હતા એ બધા બેભાન થઈ ગયેલા. ગાડીની અંદર 4-5 જણ હતા, બધા બેભાન થઈ ગયા. ડ્રાઈવર તો એક્સપાયર થઈ ગયો. એટલો બધો ભયંકર એક્સિડન્ટ થયેલો. દાદા ભગવાનને પણ એટલી બધી ઇન્જરી થઈ. એવા સમયમાં પણ એમણે કહ્યું કે અમારો 1 મિનિટ જ ખાલી અમારો સહેજ ઉપયોગ અમારો ખસ્યો, બાકી અમે ખસવા જ નથી દીધું એને. અમારે તો એટલું બધું હોય કે છે કે અમે દેહ પણ જવા દઈએ પણ અમારો ઉપયોગ ના જવા દઈએ. એટલી બધી કિંમત એમને હતી. કારણ કે આ શુદ્ધ ઉપયોગ એનું ફળ જ પેલું મોક્ષ છે, એનું ફળ જ પેલી સમાધિ છે. આપણને આ શુદ્ધ ઉપયોગ સહજપણે પ્રાપ્ત થયો છે એટલે એની કિંમત નથી હજુ. આપણે શું બધું કામ કરી આવીએ, બધું બોલી આવીએ, ઓફિસ જઈ આવીએ, કઈ પ્રસંગ બતાવી આવીએ, બધું કરીને આવીએ ને પછી યાદ આવે કે અશુદ્ધાત્મા છે, આ બધું વ્યવસ્થિત છે. એ ઉપયોગ ના કહેવાય. એ તો જાગૃતિ છે. એ તો એની મેળે જ આવે છે. એમાં તમારો કોઈ પુરુષાર્થ નથી. તમારો પુરુષાર્થ કયો છે કે પેલો શુદ્ધ ઉપયોગ રાખવાનો. તમે જે વ્યક્તિઓને મળ્યા એની અંદર શુદ્ધાત્મા જોયા કે ના જોયા, એ ઉપયોગ ચૂકી ગયા. જેટલો શુદ્ધ ઉપયોગ એટલો પેલો અનુભવની અંદર પછી આગળ જતો જાય છે. સમજાય ને? આ દુનિયામાં બધા જ જીવોને આ ઉપયોગ હોય છે. અશુદ્ધ ઉપયોગ, અશુભ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ અને શુભ ઉપયોગ. આ ચારેય પ્રકારના ઉપયોગ અને ઉપયોગનું જ ફળ આવે છે. બધું ક્રિયાનું ફળ આવતું નથી. જેમ કોઈ માણસ દાન આપતો હોય ને તો દાન આપતી વખતે એનો ઉપયોગ શું છે તો કે આપણી કીર્તિ વધે નહીં, આપણું નામ બોલાય બધાની વચ્ચે, એટલે હું દાન આપું છું. તેનો ઉપયોગ કેવો થયો તો કે અશુભ ઉપયોગ થયો. દાન આપે છે પણ એનો ઉપયોગ કેવો છે? અશુભ. એટલે અશુભ ઉપયોગનું ફળ મળશે. અશુભ ઉપયોગનું ફળ શું તો કે જાનવર ગતિ. શુભ ઉપયોગ એનું ફળ શું? મનુષ્ય ગતિ. અને સૌથી સુપર શુભ ઉપયોગ હોય દેવ ગતિમાં જાય. અને પેલો અશુદ્ધ એકદમ ખરાબ ઉપયોગ, ભયંકર, પોતાનું કંઈ પણ ફાયદો ના હોય ને બીજાનું કેમ કરીને મારી નાખીએ, કેમ કરીને બીજાનું ખરાબ કરી નાખીએ, અશુદ્ધ. અને પાછું એવું કર્યા પછી પાછો એ ખુશ થાય અંદર, મારી કેવી આવડત છે, મેં કેવું આ કરી નાખ્યું. અશુદ્ધ ઉપયોગ. હા, ચારેય ઉપયોગની અંદર બધા જીવો રહેલા છે. અને આ ઉપયોગ થી જ આપણી ગતિ થવાની છે. તમને જે ઉપયોગ વર્તો હોય ને એ ઉપયોગ પ્રમાણે પછી બીજી ગતિમાં જવાય છે. પેલો રામ રામ બોલતો હોય પણ એની ઉપયોગ અંદર ના હોય. રામ બોલે ખરો પણ ધ્યાન શેમાં હોય એનો ઉપયોગ પૈસામાં. બંગલો બનાવ્યો છે, કોણ લેશે, આનું શું કરશે, બસ આની અંદર એનો ઉપયોગ છે. ત્યાં બધો અશુભ ઉપયોગ છે. એનું ફળ શું તો કે જાનવર ગતિ. આ ચામડ ચીડિયા થઈને બેહી રહે, પછી કૂતરું થઈને બેહી રહે. આ પોતાનો જ અશુભ ઉપયોગ રાખેલો એનું ફળ આવે છે. આ બધું સમજાય ને? આ ઉપયોગ એ બહુ કિંમતીમાં કિંમતી છે. અને દાદા ભગવાને અમને લોકોને પણ આ જ બહુ સેટ કરાયેલું છે ઉપયોગનું.
સત્સંગ એટલે નિરંતર ઉપયોગમાં રહેવું. વાતો બોલવી સાંભળવી એ નહીં, એ તો બધું બહુ કર્યું છે અનંત અવતાર. આ તો બધું શુદ્ધ ઉપયોગ. હું શુદ્ધાત્મા છું એવું એક ક્ષણ વાર અંદર જાય નહીં, અને પોતાની વાણી ટેપ રેકર્ડ તરીકે જાણ્યા જ કરે, જાણ્યા જ કરે, જાણ્યા જ કરે. શુદ્ધ ઉપયોગ. અને એ શુદ્ધ ઉપયોગનું ફળ પોતાને મળે. બીજું બધી કશું કરેલું હોય એનું કશું ફળ ના આવે. બધી ક્રિયાનું કશું ફળ નથી, ઉપયોગનું ફળ છે. સમજાય ને? એટલે મહાત્માઓ માટે જાગ્રત દશાથી આગળ ઉપયોગ દશા વાળું આવે છે, અને પછી એ ઉપયોગ દશા વાળું અનુભવ દશા ઉપર આવે છે. કેટલાક દોષો જાગ્રત થયા ને ત્યાંથી જ એમ જ કહે કે હવે તો હું જ્ઞાતા દ્રષ્ટા છું. તો પેલા દોષો બધા ઓછા થયા ના હોય અને પેલો જ્ઞાતા દ્રષ્ટા રહેવા જાય તો ઉડતું દોષ એના અંદર અંદર જ પડી રહે. આ ઉપયોગ વાળું આવે નહીં પછી એને. સમજાય છે ને? આ બહુ જમતી વખતે પોતે શુદ્ધ ઉપયોગમાં રહે, કાર્ય કરતી વખતે, કામ કરતી વખતે, ગમે તેવા કામ, તમે ઘરના કોઈ પણ કામ કરો છો તો તમે શુદ્ધ ઉપયોગની સાથે કરી શકો છો બધાય કામ. રસોઈ બનાવતા હોય ત્યારે પણ પોતે શુદ્ધાત્મા, અને આ ફાઇલ નંબર 1 રસોઈ બનાવે છે એનું મન શું કરે છે તમે શુદ્ધાત્મા રહીને જોયા જ કરો છો. એ વખતે હું શુદ્ધાત્મા છું એ જતું નથી, હાજર હાજર રાખો છો તો બહુ મોટો શુદ્ધ ઉપયોગ. અને એ શુદ્ધ ઉપયોગથી શું થાય તો કે આ રસોઈ પણ સરસ બને, બધું કામ પણ સરસ બને, અને બધા લોકોને ખાતા પણ એવા આનંદમાં આવે. પછી આ બહુ દાદા ભગવાન કે આ શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ એક કરોડો અવતારમાં કોઈક વાર પ્રાપ્ત થાય. જ્યાં સુધી કોઈ જ્ઞાની મળે નહીં ત્યાં સુધી શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત થાય નહીં. અને શુદ્ધ ઉપયોગ નું લક્ષણ શું છે તો કે એને એક પણ કર્મ બંધાય નહીં. પછી એ લડતો હોય, મારતો હોય, ગમે તે કરતો હોય, પણ જો પોતે નિરંતર શુદ્ધ ઉપયોગમાં છે તો એને એક કર્મ બંધાય નહીં. ભગવાન એવું કે છે. સમજાય ને? એટલે આ સંતો પાસેથી આપણને શુભ ઉપયોગ મળે. સારું કરો, બધાનું ભલું કરો, કોઈના ઉપર ગુસ્સે ના થાવ, દાન કરો, મદદ કરો, સેવા કરો, બધું શુભ ઉપયોગમાં લાવે. તે પણ બહુ મહેનત કરે તારે આવે એટલા. નહીં તો એ તો બધી ક્રિયા બધું ફેરવે, પણ બધું ધ્યાન તો એનું એ જ હોય, પાછું ફરે નહીં. અંદરનો ઉપયોગ એ બહુ ફરે નહીં. જ્યારે જ્ઞાની તો આપણને આ શુભમાંથી પણ છેલ્લામાં છેલ્લો જે ઉપયોગ છે શુદ્ધ ઉપયોગ એની અંદર લાવે છે. એટલે કહેવાય છે ને જ્ઞાની આપણને ભેગા થયા એનું સૌથી મોટું કારણ કયું છે તો કે આપણને શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થઈ છે. છોડે એને આત્માના ગુણો ખબર નથી, આત્માની વાત ખબર નથી, શબ્દો ખબર, પણ શુદ્ધ ઉપયોગ એનામાં આવ્યો છે. મહાત્માઓએ શું કરવાનું તો સૌથી વધારે પોતાનો જે શુદ્ધ ઉપયોગ છે એની અંદર હવે પુરુષાર્થ મૂકવાનો. ખાતા પીતા કામ કરતા બધી ફાઇલોને જે રીતે જેને જે ફાઇલો છે કામકાજની, વાઇફ સાથે કામ, છોકરાઓ સાથેનું કામ, બોસ સાથેનું કામ, દરેકની અંદર આપણે શુદ્ધાત્મા જોઈ અને એની સાથે વાતચીત કરતા જાઓ, કામ કરતા જાઓ. પોતે શુદ્ધાત્મા રહી, શુદ્ધાત્મા જોઈ કામ કરતા જાઓ. શુદ્ધ ઉપયોગ. જમતી વખતે શુદ્ધ ઉપયોગ. ફાઇલ નંબર 1 જમે, હું શુદ્ધાત્મા, અને આ ફાઇલ નંબર 1 ને કયું ગમે છે, શું લે છે, કેમ વધારે લે છે, બધું જાણવાનું. એવું કેટલાક તો આપણને આટલો આ સરસ શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત થયો હોય ને તો પાછું ફોન લઈને બેઠા હોય, ટીવી લઈને બેઠા હોય, પાછું એ ફોન ઉપર જમતા વાતો કરતા જાય. 15 મિનિટ માટે સરસ આ જમવાનો ઉપયોગ છે એની અંદર શુદ્ધ ઉપયોગ પૂર્વક કરો. પણ એ પણ નથી. આપણે આપણી જે આદતો છે બધી આદત
એ બધી કેવી છે તો કે બિલકુલ ઉપયોગ વેડફી નાખીએ છીએ બધો. પ્રાપ્ત થયેલો શુદ્ધ ઉપયોગ એ પણ આપણે વેડફી નાખીએ બધો, નકામો જવા દઈએ છીએ. એટલે દાદા કે નક્કી કરી દેવાનું કે 15 મિનિટ આ સદુપયોગ આવો જ રાખવો જ મારે. નક્કી જ કરી દેવાનું. કશું દુનિયામાં કોઈ ધંધો ઓછો થઈ જવાનો નથી, કશું થઈ જવાનું નથી. હમણાં ફોનની બેટરી એકદમ બંધ થઈ જાય 15 મિનિટ સુધી તો શું કરો? એ કેવું એની મેળે રહેવાય છે. તો આ ગોઠવણથી રહો, તમે ગોઠવણી કરી દો કે ભાઈ જમતી વખતે બિલકુલ આ બાજુ મૂકી દેવાનું. કેટલાકને તો સહેજ ઘંટડી વાગે ને તો બોમ્બની માફક ચમકે. એ તો કઈ જતો રહેવાનો છે એમાં, જે આવ્યો હશે 10 મિનિટ રહીને કરશે. અને ધીમે ધીમે આપણા લોકોને તો ખબર પડતી જાય ને કે ભાઈ આ ટાઈમથી આ ટાઈમ જમવામાં હોય ને લેતા જ નથી, એટલે એની મેળ બંધ થઈ જશે. પોતાને પ્રાપ્ત થયેલો શુદ્ધ ઉપયોગ જો પોતે ખોઈ નાખે તો બહુ મોટું ખોટ જાય છે. એટલે આ બહુ ધીમે ધીમે ધ્યાન રાખવાનું કે દિવસે દિવસે આપણે આપણો જે શુદ્ધ ઉપયોગ છે એને વધારતા જવાનું છે. સમજાયું ને? બોલો શું પૂછું છું શ્રીકાંતભાઈ? બોलिए क्या पूछना है आपको भी? મારો ક્વેશ્ચન એવો હતો કે હા બોલો. આપણે ઘણીવાર આપતાવાણીમાં આપણે વાંચીએ કે પૂતગલ મયલું કરે છે અને પૂતગલ જ ચોખ્ખું કરે છે. બરાબર છે. હવે જ્યારે આપણે જ્ઞાન આપણે મળ્યું નતું ત્યારે પૂતગલ મયલું કરે છે ત્યારે અહંકાર સાથે હોય છે. સાચી વાત છે. હવે જ્ઞાન મળ્યા પછી હવે પૂતગલ જે ચોખ્ખું કરે છે એ અહંકાર નથી. બરાબર છે. તો આ શુદ્ધ ઉપયોગ આપણે કહી શકીએ? હા, એ જ શુદ્ધ ઉપયોગ, એ જ શુદ્ધ ઉપયોગ. એટલે આપણે પેલા કમ્પ્લીટ કરો પછી. હા બોલો બોલો. હા, એમાં મારે પોતાને ઘણી વાર એવું થાય કે મને ખબર પણ પડે છે કે આ શ્રીકાંતભાઈ આમાં મિસ્ટેક કરી રહ્યા છે કરીને. બરાબર. એટલે પણ મોઢાથી વાત નીકળી જ જાય. હા, એટલે એ પણ મને માન્ય છે કે હું આ બધા સહયોગો વ્યવસ્થિતના હાથમાં છે, મારા હાથમાં નથી. એ પણ મને પડે છે. બરાબર. પણ મિસ્ટેક તો થાય છે, એ તો આપણે મને એક્સેપ્ટ કરવું જ પડે. હા, મિસ્ટેક તો થાય છે. હા, પણ આમાં કેવું છે કે આપણી જે મિસ્ટેક છે ને એને મિસ્ટેક તરીકે ક્યાં સુધી કહેવાય છે તો કે આપણે એ મિસ્ટેકના પક્ષમાં રહીએ ત્યાં સુધી. જે આપણી વાણીથી કોઈને દુઃખ થાય એવી વાણી નીકળી અથવા તો કોઈને ના ગમતી કશી વાત નીકળી, એવા શબ્દો નીકળ્યા. હવે આપણને ખબર પડી ખરી, આપણને ખબર છે છતાં પણ આવું નીકળી જાય છે. તો એ જે નીકળી જાય છે એનું કારણ શું છે તો કે પહેલા આપણે જે સાઇન કરેલી કે આવું કહીએ નહીં ને ત્યાં સુધી લોકોને સમજણ પડે નહીં. તે પહેલા જે અહંકારે સહી કરેલી, મેલું કરેલું, એ પેલું પૂતગલ મેલું કરેલું, હવે આ પૂતગલ નીકળ્યું, એ મેલું પૂતગલ નીકળ્યું. હવે પૂતગલ મેલું નીકળ્યું છે ત્યારે આપણે હવે અહંકાર રહ્યો નહીં. એટલે આપણે અહંકાર નથી એટલે શું તો કે તરત આ ભૂલ દેખાય આપણને કે આવું ના હોવું જોઈએ. આ અહંકાર નથી હવે અંદર માટે પેલી ભૂલ તરીકે દેખાય આપણને કે આ ના હોવું જોઈએ. અને ના હોવું જોઈએ એવું થયું એટલે તમે હવે મિસ્ટેક માંથી બહાર નીકળ્યા. પણ ઘણી વાર શું થાય કે ડુંગળીના પાતા જેવું થાય કે એ જ
જ મિસ્ટેક રિપીટેડલી થાય આ થયા જ કરે, પ્રતિક્રમણ 100 વખત થયા કરે. કરું છું પણ છતાં આ 100 વખત થાય તો સ્થૂળ મિસ્ટેક 100 વખત થાય, 200 વખત થાય, પણ અંદરનો જે ઓપિનિયન છે એ બદલાયો એટલે આ મિસ્ટેક હવે ધીમે ધીમે ઘટવા માંડી છે. અચ્છા એ 100 ને 200 વખત થતી. ભગવાન મિસ્ટેક એને જ કહે છે કે જે ભૂલ થયા પછી ભૂલ તરીકે નથી દેખાતું એને જ ભગવાન મિસ્ટેક કહે છે. આપણે જગતમાં જે મિસ્ટેક કહીએ છે ને એ જુદી અને ભગવાન જે કહે છે એ જુદી. ભગવાન કહે છે કે તું ઉપરાણું લો એને અમે મિસ્ટેક કહીએ છે, અને જો ઉપરાણું નથી લેતા તો મિસ્ટેક જ નથી એ. પણ છતાંય ઉપરાણું તો નથી લેવાતું પણ મિસ્ટેક ખબર પડે છે, પ્રતિક્રમણ પણ કરું છું. પણ ઘણી વાર એવું થાય કે લૌકિકમાં એટલે આપણે શ્રીકાંતભાઈ તરીકે આપણે સમજી શકીએ છીએ કે આ મિસ્ટેક કરી નથી કરવું એટલે પ્રત્યાખ્યાન પણ થાય છે. પણ છતાંય તો પોતા પર બહુ ગુસ્સો આવે. ના, એ ગુસ્સો નહીં કરવાનો. હવે આપણે આ જે બહાર વર્તન થયું એ વર્તનને સમજવાની જરૂર છે કે પેલું પહેલા જે અહંકારે મેલું કરેલું હતું એટલે આજે બહાર નીકળે છે. અચ્છા, પહેલા જે અહંકારે કરીને મેલું કરેલું ને એ હવે નીકળ્યા વગર તો રહેવાનું નથી. બરોબર. હવે નીકળતી વખતે આપણે ગમે તેટલા અંદર ગુસ્સે થઈએ કે આવું કેમ થાય છે, આવું કેમ થાય છે, હું આટલા પ્રતિક્રમણ કરું છું, પ્રત્યાખ્યાન કરું છું, તોય કેમ થાય છે, તો ઉલટી મૂંઝવણ ઊભી થશે પાછી. આ તો કે આ બંધ કેમ નથી થતું, બંધ કેમ નથી થતું. આપણે આને બંધ કરવાનું નથી, ખાલી કરવાનું છે. ખાલી કરી રહ્યા છીએ આપણે. અને બિલકુલ દાદા ભગવાન કે તમે જ્યારે એનું ખરેખર હૃદયપૂર્વક પ્રતિક્રમણ કરી રહ્યા છો, પ્રત્યાખ્યાન કરી રહ્યા છો, માટે તમે ચોખ્ખા થઈને જ રહેશો. 100% ગેરંટી આપે છે આપણને. કારણ કે જ્ઞાની પણ એવી રીતે જ થયેલા છે. એ લોકો આપણી જે ફિઝિકલ બધી મિસ્ટેકો છે એ ફળ સ્વરૂપે મિસ્ટેક છે, અને એ ફળ પરિણામ સ્વરૂપની મિસ્ટેકો એ તો ખાલી થઈ રહી છે હવે. પણ એ મિસ્ટેક વખતે પોતાનો સદુપયોગ, પોતાનું શુદ્ધાત્માપણું, પોતાનો પુરુષાર્થ પ્રતિક્રમણનો એ ચૂક્યો ને તો પેલી મિસ્ટેક જાડી રહેશે, પછી વાર લાગશે જતા પછી. પણ જો એને હૃદયમાં જબરજસ્ત પસ્તાવો કર્યા કરશે એ જલ્દી ખાલી થઈ જશે. પણ ગભરાવાનું નહીં. 1,00,000 મિસ્ટેક હશે ને તો એ ખાલી થઈ જવાની છે. આ બહુ વૈજ્ઞાનિક પ્રયોગ મૂક્યો દાદા ભગવાને આપણને. જે ભૂલ નું તમે ઉપરાણું લેતા નથી, તમને ગમતું નથી, તમે પ્રતિક્રમણ કરો છો, જાહેર કરી દો છો, એ ભૂલ અવશ્ય જવાની. બહુ મોટી વસ્તુ છે આ. ભૂલ ટકે ત્યાં સુધી તો કે પોતે ભૂલનો ભાગીદાર થઈ જાય, પોતે એની સહમતિ અંદર થઈ જાય, ત્યાર પછી એ ભૂલ ટક્યા જ કરે. ભૂલમાંથી એની સહમતિ તૂટી ગઈ કે ના હોવું જોઈએ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, પછી ગભરાવાનું નહીં, છોમ થાય. અને આ ભૂલો એ તો હવે કોનામાં રહી? શ્રીકાંતભાઈમાં રહી. આપણે તો ભૂલ વગરના થયા. આપણે પોતે સંપૂર્ણ ભૂલ વગરના છીએ. અને આ શ્રીકાંતભાઈની ભૂલો છે તો શ્રીકાંતભાઈને આપણે કહીએ છીએ કે હવે માફી માંગો અને છૂટતા જાઓ. હવે 100 વખત ભૂલ થાય, 100 વખત માફી માંગો. 100 બહાર નીકળી ગઈ ભૂલો. હવે એ 100 વારી આવશે નહીં, 101 વારી હશે ને એ આવે છે. પણ આપણે પેલું એમ લાગે છે કે આ પાછી એવું જ થાય છે. અને તમને નહીં, બધા ઘણા બધા અમને લોકોને એવું જ થતું કે આ સારું કેમ આવું
દાદા કહે છે એવું રહેતું નથી ને આપણે તો આટલું બધું પ્રતિક્રમણ કરીએ તોય સારું વારંવાર આનું આ બોલાઈ જાય છે, આની જોડે આઉટ થઈ જાય છે. તો કે આ અંદર બધા જાત જાતની પેલી આપણે પહેલા જે સહી કરી છે ને એ બહાર નીકળ્યા વગર રહેવાનું નથી આ. અને ધીમે ધીમે જેમ જેમ સત્સંગનો પરિચય, સમજણ બધી વિજ્ઞાનની અને પેલો શુદ્ધાત્માના આજ્ઞાના ઉપયોગ બધા એનાથી બહુ જબરજસ્ત બહારનું પણ સરસ પરિવર્તન આવશે. આપણે શુદ્ધાત્મા જુઓ, સંભાવે નિકાલ કરો છો એવું નક્કી કરો અને પછી વાણીનો વ્યવહાર શરૂ કરો. જુઓ ધીમે 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 ફેરફાર થવા માંડશે. અશોકભાઈ, હજી નાનો પ્રશ્ન છે, પૂછું ચાલશે? હા પૂછો પૂછો જરૂર. તમને વાત સમજાઈ પેલી પહેલા પ્રશ્નની વાત સમજાઈ તમને? એકદમ ચોખ્ખી બેસી ગઈ. સમજાય તો ફરી પૂછજો પાછા. હવે એક પ્રયોગ આજ્ઞા માટે એવી રીતે મેં માંડ્યો હતો કે વોટ્સએપ ગ્રુપ ઉપર કોઈ પણ માણસનો મેસેજ આવે તો મેસેજ ઓપનિંગ વખતે જ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ આ અશોકભાઈ છે, બાય રિયલ વ્યૂ પોઈન્ટ આ શુદ્ધાત્મા છે, જગતની અંતર વ્યવસ્થિત શક્તિ કરતા છે, મારે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે અને મારે શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવાની છે. બરાબર. આ 5 વાક્ય આજ્ઞા પહેલા બોલું, પછી મેસેજ ઓપન કરું, પછી શાંતિથી આ માણસ સાથે વાત કરું અને પછી ફોન મૂકતી વખતે અથવા વાત કરતી વખતે એમનું એ પણ કહું કે પ્રાપ્ત મન વચન કાયાથી મારા લીધે તમને કઈ દુઃખ થયું હોય તો એમની હું ક્ષમા પ્રાર્થું છું કરું. બરાબર છે. તો આ પ્રયોગ બરોબર છે? બરાબર છે, બહુ સુંદર પ્રયોગ છે આ. અને આપણે તો આમાં કેવું છે કે તમે આ વોટ્સઅપ ખોલો છો, કોઈનો મેસેજ વાંચો છો, તે બધું કોણ કરે છે? આ શ્રીકાંતભાઈ કરે છે. હા બસ તમારા લક્ષણ રહ્યું કે આ શ્રીકાંતભાઈ આનો મેસેજ ખોલે છે, એમના મનની અંદર વિચાર આવ્યો ખોલવાનો, શ્રીકાંતભાઈને આવો વિચાર આવ્યો, ખોલે છે, વાંચે છે, વાંચીને શું થાય છે અસર? તમારે શ્રીકાંતભાઈ શું કરી રહ્યા છે એને જાણ્યા કરવાનું, જોયા કરવાનું છે. બરોબર બરોબર. એમને સારી અસર થઈ, ના સારી અસર થઈ, બધું તમારે શ્રીકાંતભાઈને શું થયા કરે છે જોયા કરવાનું ત્યાં. બરોબર. એ ઘણી વાર 10 જણના મેસેજ આવ્યો તો પહેલા કોના ખોલે છે એ આપણે જોયા કરવાનું કે શ્રીકાંતભાઈ આ 2 ના ખોલ્યા પછી બીજાને ખોલે છે. આપણે પૂરેપૂરા શ્રીકાંતભાઈને જાણનારા થયા, જોનારા થયા કે હો શ્રીકાંતભાઈ કેવા છે, શું છે, કેમ કરે છે, શું થાય છે. આની અંદર જોયા આપણે જુદા થયા હવે નથી. બરોબર. કોઈ મેસેજ જોઈને શ્રીકાંતભાઈ ને બહુ ગમ્યું તે જાણવાનું આપણે, અને કોઈ મેસેજ જોઈને અંદર થાય કે આ ખોટા મોકલે છે, આવા નક્કામાં મેસેજ હોય, મારી પાસે શું લેવા મોકલતા હશે, તે એ જાણવાનું. આપણે શ્રીકાંતભાઈને જાણવાના કે આ શ્રીકાંતભાઈને આનું નથી ગમતું, આનું ગમ્યું. બરોબર. અને પછી આપણે શ્રીકાંતભાઈને કહેવાનું કે આ ગમતું ના ગમતું સંભાવે નિકાલ કહીએ. બરોબર. કોઈ મેસેજ મોકલતું નથી કહીએ, આ તો વ્યવસ્થિત શક્તિ મોકલી રહી છે કહીએ, એટલે પછી શ્રીકાંતભાઈ બેમાંથી બહાર આવશે. બરોબર. સમજાયું ને? એટલે આ શ્રીકાંતભાઈ શું કરી રહ્યા છે એ આખો દિવસ તમારે ઉપયોગ રાખ્યા કરવાનો કે આમને શું ગમ્યું, ના ગમ્યું, કાર્ય શું કરે છે, શું વિચારે. આપણે હવે શુદ્ધાત્મા થઈને જોયા કરવાનું. એ બહુ મોટો ઉપયોગ થયો. આ બરોબર. કોઈ જોડે લડે તે જોવાનું, કોઈ જોડે સારું વર્તે એ જોવાનું, અને લડ્યા હોય ત્યાં કહેવાનું કે શ્રીકાંતભાઈ આવું કરશો તો ક્યારે મોક્ષે જશો કહીએ. છૂટું હોય તો જરા સરળ થઈ જાઓ કહીએ, સમજતા થઈ જાઓ. આપણે હવે જુદા થયા, આપણે બિલકુલ ચોખ્ખા સમજદાર, આપણે શુદ્ધાત્મા થઈ ગયા, શુદ્ધાત્મા બિલકુલ પ્યોર. હવે એ બધું શ્રીકાંતભાઈ નું બધું રહ્યું, અને એ આપણે એને જુદા રહીને જોતા 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 આપણે કહેતા જવાનું. બહુ બહુ સરળ સહજ રહેવાનું. આપણે સારું કરવા માટે શુદ્ધાત્મા નથી થયા,
આપણે શુદ્ધ રહેવા માટે શુદ્ધાત્મા થયા છે. શ્રીકાંતભાઈ સારું કરે કે ખરાબ કરે, શુદ્ધ ઉપયોગીને એક પણ કર્મ બંધાય નહીં. એનું ખરાબ કરતો હોય તો શુદ્ધ ઉપયોગની ના બંધાય, કર્મ ના. આ વિજ્ઞાન છે. ક્રિયા કરવાથી તમે બંધાતા નથી. તમે તમારો જે શુદ્ધ ઉપયોગ જાય છે એનાથી તમે આ બધું બંધાવો છો. પછી આપણને શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત, શુદ્ધ ક્રિયા નથી મળી, શુદ્ધ ઉપયોગ મળ્યો છે. અને જ્યારે પોતાનો અહંકાર જાય ત્યારે જ શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થાય છે. અહંકાર ગયા વગર શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત ના થાય અને શુભ ઉપયોગ પ્રાપ્ત થાય. આ ખરાબ વસ્તુ છોડીને સારું કરવાનું બધું શીખવાડ રોજ જે પ્રયત્ન કરે કે સારું થવું જોઈએ, સારું બોલાવવું જોઈએ, સારા વિચાર આવવા જોઈએ. ખરાબ કેમ આવે? શુભ વાળાને વિકલ્પ રહ્યા કરે. અશુભ કેમ આવે છે એવો વિકલ્પ રહે છે. અને શુદ્ધ વાળાને કોઈ વિકલ્પ નહીં. આ અશુભ છે અને શુભ છે એવો વિકલ્પ જ ના રહ્યો. શુદ્ધમાં આવ્યો. સમજાયું ને? પેલા શુભ વાળાને વિકલ્પ રહે કે આ ખોટું થયું, ખરાબ થયું, સારું થયું, વિકલ્પ રહે. એને શુદ્ધ ઉપયોગને તો બિલકુલ વિકલ્પ જ નથી કોઈ. જે કંઈ પણ બની રહ્યું છે શ્રીકાંતભાઈમાં બની રહ્યું છે અને પોતે નિરંતર શુદ્ધાત્મા છે. અને એને ધ્યાન શું રાખવાનું તો કે જેમ શ્રીકાંતભાઈમાં જે બધું બની રહ્યું છે એ પણ વ્યવસ્થિતના આધીન છે, એવું આ બીજા બધા લોકોની અંદર પણ જે વર્તી રહ્યું છે એ એના આધીન નથી. આટલો ઉપયોગ રહ્યો તો બહુ મોટો ઉપયોગ થયો. શુદ્ધ ઉપયોગ. બહુ મોટો અહંકાર ગયા પછી આ શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થાય છે. એ સિવાય ક્યારેય શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત થાય નહીં. બહુ સુંદર તમારો સવાલ છે અને ખરેખર વિજ્ઞાન બહુ સુંદર રીતે તમે કામ લો છો. સરસ રીતે, સરસ સમજાવ્યું ને આપને. પૂછતા રહેજો જરૂરથી. તમારા બધા જ પ્રશ્નો સમજાય ના સમજાય તોય ફરીથી પૂછવું, વારંવાર પૂછવું. એમ કરતા આપણને દાદા ભગવાનની વિજ્ઞાનની વાતની વૈજ્ઞાનિક રીતે સમજણ અંદર ફિટિંગ થઈ જશે. પછી અનંત અવતારથી આપણે પેલું સુધારવાનું, સારું કરવાનું, સવડું બનવાનું એવી બધી પ્રક્રિયામાં બહુ જાયેલા છે. અને એટલે આપણને પેલો વિકલ્પ રહ્યા કરે છે કે આ હજુ ખોટું કેમ થાય છે. એ વિકલ્પ પેલું કર્તાની અંદર આવે છે કે ખોટું કેમ થયું. હવે ખોટું ના રહ્યું, સારું ના રહ્યું. જેમ તમે એક થેલી લઈને બજારમાં નીકળ્યા માર્કેટમાં કે ભાઈ શાકભાજી લેતા આવો. તમે લાવવાની હતી 2-3 જ શાકભાજી. ઘરેથી કહ્યું કે ભાઈ તમે આ 3 જ શાકભાજી લાવજો, બીજું લાવતા નહીં વધારે. આપણે તો ગયા માર્કેટમાં જોયું તો ભરતા 3. અત્યારે તો એકદમ બટાકા, આલુ એકદમ સસ્તા મળે છે, લઈ રાખો ને. એમ તો લાવ કે 2 કિલો નાખી દો ભાઈ. કે લોકો ટામેટા નાખી દો, રીંગણ નાખી દો, ભાજી લઈ લો, બધું લઈ લીધું. આપણે તો 3 ના બદલે 7 લીધા, કારણ કે ઓછામાં મળતા હતા. એ તો એ વખતે પેલો અંદર શું થયું કે ભાઈ કામમાં તો લાગવાના જ છે ને, લઈ તો લો, ઘરે ક્યાં આવવાનું અહીંયા. તે આપણે તો લઈ લીધા, 7 શાક લીધા. હવે ઘરે ગયા ને ત્યારે પેલા કે લાયા 3 શાક. તો આપણે કે હા 3 તો લાયો છું. તો હવે નીકળશે કેટલા અંદરથી? કેમ? આપણે સસ્તું હતું એટલે લઈ આવ્યા. તે આ બધું ભરીને લાયા હતા. હવે પેલી થેલી ખાલી કરતા નીકળી જ જશે. તે પાછું કેવી રીતે નીકળશે? તો કે જે છેલ્લું ખરીદેલું હોય ને એ પહેલું નીકળશે. ઉપર મૂકેલું છે એટલે પહેલું આવશે, પછી પેલું બીજું આવશે. બટાકા છેક નીચે મૂકેલા હોય તો છેલ્લા આવશે. એવું આ કર્મોના હિસાબોનો પણ ક્રમ
અને સંજોગોના અધીન બધી પ્રકૃતિ ઉકળી રહી છે હવે. બરોબર. જે મન, વાણી અને કાયા ત્રણેયની જે બેટરીઓ આપણે બધી ચાર્જ કરીને બધા પરમાણુ બધું ભરેલું છે ને, એ આવી રીતે ભરેલું હવે ઉકળ્યા કરે છે, ઉકળ્યા જ કરે છે, ઉકળ્યા કરે છે. એટલે પેલું 3 ના બદલે બધા 7 નીકળે છે હવે. તો આપણને થાય કે આ બધા 7 કઈથી આયા, આ બધી ખોટી ભાજી કઈથી લાયા, આમાં રીંગણ નહોતા લાવવાના, કઈથી આવી ગયા. બરોબર. પણ જ્યારે લીધું ત્યારે આપણું જ્ઞાન જુદું હતું, અને ખાલી કરીએ છીએ ત્યારે જ્ઞાન જુદું છે. લેતી વખતે જ્ઞાન શું હતું, લઈ લો ને કામ લાગશે. બરોબર. અને હવે કાઢતી વખતે થયું કે આટલું બધું કઈથી લઈને આવ્યા ભાઈ, હવે તો મારે ઓછું જોઈએ છે આમાંથી. પણ એ ચાલે નહીં કે છે, એ તો તમે પેલું જ્ઞાન ભરી લાયા છો, હવે બધું ખાલી કરી નાખો. એટલે દાદા ભગવાન કે સંભાવે નિકાલ. આ શ્રીકાંતભાઈ ની અંદર સારું નીકળે એનો સંભાવે નિકાલ, ખરાબ નીકળે એનો સંભાવે નિકાલ. આપણે એના બહુ સરસ અશોક. હા, બહુ આનંદ છું. એટલે આજ બહુ અહો છું. બહુ અદ્ભુત વિજ્ઞાન છે. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બીજું